સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓની નગરપાલિકાના નવા વિસ્તારમાં બાંધકામની મળશે મંજૂરી। રાજ્ય સરકાર દ્વારા 27% ઓબીસી અનામત અને એસઆઈઆરની કામગીરીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજી શકાઈ નથી, પરંતુ સંબંધિત રીતે વર્ષ મે 2026માં મુદત પૂર્ણ કરતી નગરપાલિકા અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય સરકારે પણ નગરપાલિકા વિસ્તારોમાં જે ગ્રામ્ય પંચાયતો અને અન્ય ગામોનો સમાવેશ કર્યો છે એવા નવા ઉમેરવામાં આવેલા વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકામાં કેટલાક વિસ્તારોનો સામનો થયો છે। ત્યાં હવે બાંધકામની મંજૂરી સહિત ધમધમાટ જોવા મળી શકે છે। રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગ દ્વારા કેટલીક ગ્રામ્ય પંચાયતને નજીકની નગરપાલિકાઓમાં સમાવેશ કરવા માટે નિર્ણય લીધા પછી રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી, તેને મોટા ભાગે સ્વીકારવામાં આવી છે અને એ પ્રમાણે વોર્ડ સીમાંકન પણ જાહેર કરવામાં આવ્યું છે। હિંમતનગર, ઈડર અને મોડાસા નગરપાલિકામાં કુલ 5 જેટલી ગ્રામ્ય પંચાયત અને કેટલાક ગામોનો પણ સમાવેશ કર્યો છે। આ સમાવેશ થયા પછી વિરોધનો વંટોળ પણ ઊભો થયો છે। આ વંટોળને શાંત પાડવામાં આવ્યું છે અને શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નવા કામો અને વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે। ત્યાં બાંધકામની મંજૂરી પર બ્રેક લાગી હતી, પરંતુ આ અંગે સરકારમાં રજૂઆત વધતા આ પ્રકારના વિસ્તારમાં વિકાસના કામો માટે બાંધકામની મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે, કારણ કે નવા સમાયેલા વિસ્તારોમાં વિકાસ યોજના ઝોનિંગ થયેલ ન હતું, જેના કારણે બાંધકામની પરવાનગી આપવી મુશ્કેલ હતી। જેથી નવા સમાવેશ કરવામાં આવેલા વિસ્તારોમાં ડેવલપમેન્ટ તૈયાર ન થાય ત્યાં સુધી કેટલી શરતોને આધીન CDGCR મુજબ બાંધકામ પરમિટ આપવા શહેરી વિકાસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।